જટ કામ પૂરું થઈને દિયા જેવી ઉભી છે. તો આપણે ફોન આવ્યો તો ઘરે કામ છે, તો કામ તો કાંઈ નહોતું, જમવા જવા નહોતું એક ઠેકાણે, એટલે ફોન કર્યો હતો. તો આપણે જમી લીધું છે, બાકી જમવાનું અનિલે જમી લીધું. કાં અનિલ? હા, જમી લીધું. હા, હો તને જમવામાં ભેગો થઈ ગયો હતો. તો હેલો માય યુટ્યુબ ફેમિલી, બધાને ગુડ મોર્નિંગ, બધાને જય માતાજી, જય માતાજી મહારાજ. તો આજના નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે 8:30 થઈ ગયા છે, ને તડકો પણ થોડો થઈ ગયો છે. થઈ ગયો ને એમ તો થોડો પવન હતો ને છે, ઘણો બધો પવન છે. આપણે મેડી ઉપર બેઠા છીએ અત્યારમાં. જે કામ કરશું એ તમને કહીશું, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. એ જાંબુડામાં પણ હાલ તો હે ઝીણી એમથી જાંબુડીઓ મળી થવા, અને રાવણા આવડા થઈ ગયા, પણ પાયકા નથી. મેળી ઉપરથી કેવો ફરતો નજારો આવે છે એ તમે જોઈ લો. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો આ હે નનકો એવો રાવણો છે, પણ આમાં જાજા રાવણા તો આવ્યા નથી. જો આ રાવણા હે, હજી પાયકા પણ નથી, થોડા લાલ થયા છે. આમ હાવ નીચે જ આવ્યા છે. આટલા રાવણા ક્યાં છે? તો અત્યારમાં છોકરા પણ આવી રીતના આમ સાયકલમાં મથે છે. કાલની કોણ જ બળદ આમ બાંધ્યા હે, ભેંસમાં બાંધી છે. લાઇટમાં મથે હે. નવી સાયકલનું વેન કર્યું છે, નવી સાયકલ તો આવે હોતા ને. તારે પ્લવ પણ આપણે વાડીમાં આપ્યું હતું, તો આને પાછું મૂકી દીધું. હમણાં પ્રિતેશને યજ્ઞેશ બેન કહેતા હતા કે પપ્પા મેં નવી સાયકલ લઈ દો કે, તો આ સાયકલ તો હે આવી પડી જાય એટલે સાઈડમાં ઓલો પ્રિતેશ નાનકો હતો ત્યારે થોડા આવડા મળે, એટલે એને ઓલા ગરેડા કાઢ નાખ્યા હતા, પૈડા નનકા આવે સાઈડમાં. તો યજ્ઞેશ વાકે એવડો થયો હોય તો એ પડી જાય, એટલે કે મને નવી સાયકલ લઈ દો. તો જો ટાઈમ રહે તો રાજકોટ જવું જ છે, અને આ બે હાડું એક સાયકલો નહીં લઈ દઈએ, બે ને એક લઈ દઈએ, એટલે ભલે હાયકા રાખતા હોય હો. તો અત્યારે આપણે જવાનું છે બીજી વાડીએ, ને આ કણે મકાન જે વણ બનાવ્યા ને પતરા નાખ્યા છે, એટલે એ પતરા ફિટ કરવા વાળાએ થોડીક સાઈડો રાખી દીધી છે. આમ તો દોઢે આવે, પણ આમ તો જે થોડો ટાઈમ પહેલાં જે વરસાદ થયો હતો ને માવઠું, એમાંથી થોડા ટીપા કોકક પડતા, એટલે આપણે એમાં નાખી દેવાનો હોય પતરા ઉપર ચડીને પાવડર જે ખાંચા છે એમાં. વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. આપણે જવાનું છે બીજા ખેતે પાવડર નાખવાનું, પતરામાં ચડવાનું છે. આપણે જવાનું છે હવે કહે બીજા ખેતરે. આવી ગયા છીએ પતરા માથે પાવડર નાખવા. ફિટ કરવા વાળા એ હે ને સરખા ફિટ કર્યા નતા, ઉધડું દીધું હતું, એટલે ઉધડા જટ કામ પૂરું થઈને દિયા જેવી
વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે પતરાનું કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. વાગી ગયા છે 10:30. તો હવે આપણે જઈ રહ્યા છીએ પાછા નીચે. આપણે જાવી ઘેરે. ફોન આવ્યો તો હમણાં કે ઘરે આવો કામ છે. કે શું કામ હોય ત્યાં આવી પછી ખબર પડે. તો આપણે ફોન આવ્યો તો ઘરે કામ છે. તો કામ તો કાંઈ નહોતું, જમવા જવાનું હતું ઠેકાણા, એટલે ફોન કર્યો હતો. તો આપણે જાવી છીએ હવે જમવા. શ્રીમદ છે અમારા ગામમાં. તો બધા છોકરા તૈયાર થઈ ગયા છે. આપણે બતાવી તો છોકરાઓ પણ નાહી લીધું હોય ને કપડાં બદલાઈ લીધા છે. પગમાં કાંઈ પહેર્યું નથી. બૂટ પહેરો. હાલો પહેલાં આવું ચાલો. હાલો આપણે જવાનું છે જમવા. બરફી કપાઈ ગઈ. આપણે બે ગયા છીએ જમવા અત્યારે. આપણે જમી લીધું છે ને બાકી જમવાનું અનિલ જમી લીધું. કાં અનિલ? હા જમી લીધું. આ વતન જમવામાં ભેગો થઈ ગયો હતો. તો જમી લીધું એને બાકી જે બધે બાકી એમ જમવા. તો આપણે વ્યા જાય ઘરે. આપણે જમી લીધું. ચાલો. તો આપણે જમીન પાછા પગી ગયા છીએ વાડી. અને વાડી આવીને પાસે આપણે કરી દઈએ કૂવામાં મોટર ચાલુ. આપણે આજે ગયા હતા જમવા, પણ ગરમી હતી ફૂલે ફૂલ. આખા પરસેવાના પલટી જેવી હોત એટલો ઓથ આવતો હતો. તો આપણે એને કામ કરતાં કરતાં પણ પરસેવાના કપડાં પલરી ગયા હતા. તો આજે તો કાંઈ વરસાદ આવે એવું છે નહીં. ગાંઠનો પવન ચડી ગયો છે. જે કાલ જરા આમ આગો વરસાદ વર્યો હોય છે એના લીધેથી ગરમી આજ બહુ જ હતી. આપણે અહીંયા આવીને પાછું ફરી વાર નાહવું પડ્યું. સવારમાં આવ્યો, પાછો જમવા જવાનું છે ત્યારે આવ્યો, અને પાછો અત્યારે નાની છોકરા તૈયાર થઈ ગયા છે કે જવું છે સાયકલ લેવા રાજકોટ. એટલે હમણાં મારા બાપુ આવે એટલે જવાનું છે સાયકલ લેવા. પણ અત્યારે વાગ્યા છે 6:30 વાગે. રાજકોટ જઈશું ક્યારે પહોંચ્યું તૈયાર તો થઈ ગયા, પણ જવાનું થાય તો થાય. બહુ નક્કી નથી. 100% તો થાય છે જવાનું થશે તો જઈશું. નકર પાછા અહીંના છોકરા રખડશે. અને હજુ યજ્ઞેશ તાર સાયકલ લેવા જવું હોય? ન જાવી તો નહીં જાવ. ન જવું જ નથી જવું તો કાંઈ નહીં. તો આપણે જવાનું થયું રાજકોટ. તો હવે રાજકોટ જઈશું. મોડું તો થઈ ગયું છે પણ તો એ જઈએ. તૂટી જાય છે. ન તૂટે. આપું ન તૂટે. આવ્યો બે ભાઈ. હું આવ્યો. ના જજો. પાણી શીશો નો ફીરો ફેરી લઉં. આપણે પગ્યા આવી રાજકોટ. અત્યારે મોડું તો ઘણું થઈ ગયું છે. 7:30 જેવું થઈ ગયું છે. તો જોઈએ હવે હું લેવાનું થાય વિડીયોમાં બતાવું.